જય મામાદેવ મિત્રો, આજે એક ફરીથી નવો વિડીયો લઈને આવી ગઈ છું કે જે વિડીયો તમને પણ પસંદ આવશે. અને મિત્રો, આ છે મામાદેવના મંદિરનો વિડીયો છે. મિત્રો, આજે આપણે મામાદેવના મંદિરે આવી ગયા છીએ મિત્રો. તો એ સૌથી પહેલાં મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો આજે આપણે ઉબેર નદીના કાંઠે આવેલા મામાદેવના મંદિરે આવી ગયા છીએ કે જે ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે. નાનું એવું મંદિર છે પણ ખૂબ જ સરસ, અને ત્યાંની જગ્યા પણ ખૂબ જ સરસ મજાની છે મિત્રો. એકદમ શાંત અને નયનરમ્ય જગ્યા છે મિત્રો. અહીં આવો તો તમને અહીંથી જવાનું મન ન થાય એવું સરસ મજાનું આ મંદિર છે મિત્રો. ધંધુસરથી આગળ રસ્તે જઈએ ત્યાંથી આ ઉબેર નદીના કાંઠે, એક્ઝેક્ટ ઉબેર નદીના કાંઠે આ મામાદેવનું મંદિર આવેલું છે. જુઓ, અહીંયા સરસ મજાને આખું જંગલની વચ્ચે આવેલું છે. આ જુઓ, સરસ મજાની વનરાઈની વચ્ચે આ એક મામાદેવનું મંદિર. અને મિત્રો, કહેવાય છે કે આ મામાદેવ વજ્રાજુર છે. અહીં તમારી જે કંઈ પણ તમે મનોકામના કરો એ પૂર્ણ થાય છે મિત્રો. એટલે ક્યાંય ક્યાંયથી લોકો અહીં દર્શન કરવા આવે છે મિત્રો. જુઓ, આ તમને ઉબેર નદી અત્યારે દેખાતી હશે, તમે જોઈ શકો છો. જુઓ, અત્યારે પાણી પણ ભરપૂર છે એમાં. તો આ ભરપૂર પાણીની નદી ભરેલી છે મિત્રો. ઉબેર નદીમાં સરસ મજાનું પાણી આવી ગયેલું છે, કારણ કે ચોમાસાની સિઝનમાં ઉબેર નદીમાં સરસ મજાનું પાણી આવેલું છે. એ પાણી એટલે નદીના કાંઠે જ, બિલકુલ એ નદીના કાંઠે જ મામાદેવનું મંદિર આવેલું છે. અને મિત્રો, કહેવાય છે કે આ મામાદેવ વજ્રાજુર છે. તમે ક્યાંયથી પણ દર્શન કરવા આવો તો તમને સાક્ષાત મામાદેવના દર્શન થતા હોય એવો અહેસાસ થાય છે. અને જે અહીંયા વજ્રાજુર હોય એવી એની આપણને એવો અહેસાસ થાય છે મિત્રો. લોકો ક્યાંયથી મનોકામના લઈને આવે છે, એની માનતાઓ પણ લઈને આવે છે, માનતાઓ પૂર્ણ પણ થાય છે મિત્રો. જો, આખી નદી ભરેલી છે મિત્રો. પાણી સરસ મજાનું આખું નદીમાં ભરેલું છે. અને આજુબાજુ જંગલ જેવું જ દેખાય છે તમને. બધી હરિયાળી હરિયાળી એટલે કે ગ્રીનરીની વચ્ચે આ સરસ મજાનું મંદિર આવેલું છે. જુઓ, જોઈ લ્યો મિત્રો. નદીમાં પાણી જોઈને જ તમને ખુશ થઈ જશો, કારણ કે એટલી સરસ મજાની આ નદી છે ને એમાં પાણી પણ એટલું સરસ મજાનું. અને બંને સાઈડ તમને હરિયાળી દેખાતી હશે, ગ્રીનરી દેખાતી હશે, કારણ કે નદીની વચ્ચે આવેલું આ મંદિર છે એટલે ગ્રીનરી, અને જંગલની વચ્ચે આવેલું છે એટલે ગ્રીનરી તો રહેવાની મિત્રો. તમે જ્યારે પણ અહીંયા આવો મિત્રો તો અહીંથી તમને જવાનું મન ન થાય એવું સરસ મજાનું આ મંદિર આવેલું છે. જુઓ, ત્યાં સામેની સાઈડ ઘાટ જેવું પણ દેખાશે. એ ઘાટના કાંઠે તમને આ મામાદેવનું મંદિર દેખાશે મિત્રો. જોઈ લ્યો, આ છે મામાનો ઘાટ. અહીં લખેલું પણ છે કે અહીંયા છે મામાનો ઘાટ છે, એટલે કે અહીંયા મામા થાય છે મિત્રો. તો આ બિલકુલ ઉબેર નદીના કાંઠે જ આ મામાદેવનું મંદિર આવેલું છે. તમને જોઈ શકો છો. જો, મામાનો ઘાટ પણ લખેલું છે. આ છે આપણું મંદિર, મેઇન મંદિર છે મિત્રો. આમાં મામાદેવનું મેઇન મંદિર આવેલું છે. આ એમની ધજા ફરકેલી તમે દેખાશે. જુઓ, આ સરસ મજાની એમની ધજા ફરકે છે. તમે દૂરથી આવશો તો તમને સૌથી પહેલાં એ ધજાના જ દર્શન થશે, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ મામાદેવનું મંદિર અહીંયા આવેલું છે. ગમે ત્યાંથી આવો ત્યારે તમને આ ધજા દેખાતી જોઈશો એટલે તમને મામાદેવના, આ છે એમનો મામાદેવ, આપણા મામાદેવ બિરાજે છે. જુઓ તમે, સાક્ષાત અહીંયા મામાદેવ બિરાજે છે. આ એમનું ફરવું છે, તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, આ મામાદેવના અહીં ઘણા બધા આવે ત્યારે બિસ્ટોલ પાય છે, ઘણું બધું સિગારેટ પાય છે. અને અહીંયા આ મામાદેવની જો એને લખેલું છે જય વડલાવાળા મામાદેવ, એવી રીતના અહીં એમનું નામ છે મિત્રો. એમની છબી પણ અહીંયા મૂકેલી છે. જોઈ લો મિત્રો, સરસ મજાની એમની છબી મૂકેલી છે. બાજુમાં ગણપતિ દાદા બિરાજમાન છે. જુઓ, અહીંયા આરતી કરતા હોય ત્યારે એનો પણ જુઓ, અહીંયા સરસ મજાના મામાદેવની છબી મૂકેલી છે. તમને એમના પણ દર્શન થશે મિત્રો. જોઈ લો, તો અહીંયા તમે જ્યારે પણ આવો ત્યારે તમને જાણે મામાદેવ બિરાજમાન હોય સાક્ષાત એવો તમને અહેસાસ થાય છે મિત્રો. તમને જાણે દર્શન થતા હોય. જોઈએ, તમે અહીંયા આરતી પણ થતી હશે. ઘણા લોકો સાંજના ટાઈમે અને સવારના ટાઈમે અહીંયા આરતી કરવા આવતા હોય તો એમનો પણ આરતીનું પણ બધું ગોઠવેલું છે મિત્રો. મામાદેવનો આખો દિવસ ધૂન પણ એમાં અંદર ચાલુ રહેતી હોય છે મિત્રો. તમે જોઈ શકો છો. જોઈ લો, સામે મામાદેવ, બાજુમાં ગણપતિ દાદા બિરાજમાન છે. આ બાજુની સાઈડ ખોડિયાર માતાજી પણ બિરાજમાન છે, કારણ કે મામાદેવના બેન કહેવાય એટલે ખોડિયાર માતાજી પણ સાથે સાથે બિરાજમાન છે. જોઈ લો મિત્રો, નાનું મંદિર છે પણ ખૂબ જ સરસ મજાનું મંદિર છે. તમે એકવાર આવો તો અહીંથી જવાનું મન ન થાય એવું સરસ મજાનું મંદિર છે, કારણ કે એકદમ ગ્રીનરીની વચ્ચે આવેલું આ મંદિર છે મિત્રો. આજુબાજુ સરસ મજાની ગ્રીનરી આવેલી છે અને સરસ મજાની જગ્યા છે કે તમે અહીંયા સવારથી સાંજનો ટાઈમ લઈને આવો
તો પણ તમારો આખો દિવસનો ટાઈમ પસાર થઈ જાય, તમે ક્યાં થઈ જાય એ ખબર ન પડે એવું સરસ મજાનું આ મંદિર છે મિત્રો. કારણ કે આ જગ્યા જેવી છે કે તમને અહીંથી જવાનું મન ન થાય. ઘણા લોકો નાના બાળકોને લઈને આવે તો પણ અહીંયા આખો દિવસ એમનો ટાઈમ જતો રહે એવું સરસ મજાનું આ મંદિર છે મિત્રો. જોઈ લો, તમને સાક્ષાત મહાદેવના દર્શન થતા હશે એવું તમને દેખાતું હશે મિત્રો. જોઈ લો, અહીંયા ઘણા બધા અત્તરને ગુલાબને ઘણું બધું ચડાવેલું છે મિત્રો. એમના પણ તમને દર્શન થશે. જોઈ લો, સાક્ષાત મહાદેવ. તો મિત્રો, ફરીથી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. આવજો, ટાટા, બાય બાય. હર હર મહાદેવ, હર. જય ગિરનારી મિત્રો, જય મહાદેવ મિત્રો. મારી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો.